जूनागढ़ महानगर पालिका की सामान्य सभा आयोजित हुई थी, जिसमें साल 2024-25 के बजट को बहाली दी गई थी। दरअसल बजट के मुद्दे पर इस साधारण सभा के दौरान चर्चाएं की गई थी। तब विपक्ष की ओर से होकला के अवैध अतिक्रमण के मुद्दों समेत के कई मुद्दों को उठाते हुए विरोध जताया गया था, तो वहीं मेयर की ओर से बजट से जुड़े हुए सभी मुद्दों को इस सभा के दौरान साझा किया गया था। आधुनिक जूनागढ़ ने स्वच्छ जूनागढ़ ने संकल्प साथेनु आजनु आ बजट बोर्ड सौ प्रथम तो जूनागढ़ नगरपालिका नाણાકીય वर्ष 2024 ने 25 बजट आप सौ समक्ष रजू करी ने खूब हर्ष अनुभवुं छूं ने આજનું જ્યારે આ બજેટ બોર્ડ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ જાતનો ટેક્સ કે કોઈ પણ જાતનો વધારો કરવામાં આવેલ નથી ને ગરીબો તેમજ દિવ્યાંગતો તેમજ સૈનિકોને ખૂબ ને ખૂબ સરસ નીવડે તેવું આજનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। એટલે કે કોઈ પણ જાતનો વેરો કે કોઈ પણ જાતની વધારો કરવામાં આવેલો નથી ને આ બજેટમાં ખૂબ જૂનાગઢને લગતી દરેક જેવા કે આજે સોલાર રફટોપ તેમજ ગ્રીન ઉર્જાને પ્રોત્સાહિત કરવા માટેના આપણે ઇલેક્ટ્રિક આધુનિક બસો છે તેમજ સોલાર પ્લાન્ટ કે જેથી પર્યાવરણને નુકસાન ન થાય, ઇલેક્ટ્રિકમાં ખૂબ બચાવો થાય એમના માટે પણ સોલારમાં 20% પણ વધારો કરવામાં આવ્યો છે। એવા અનેક યોજનાઓ સાથેનું આજનું આ બજેટ બોર્ડ રજૂ કરવામાં આવેલું છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં 24-25નું બજેટ રજૂ થયેલું હતું। એમાં આપણે જોઈ શકીએ કે છેલ્લા ઘણા બજેટથી નવી યોજનાઓ એમાં લેવામાં આવે છે, પણ આ વખતે પણ એ બજેટમાં કલર પેજ મૂકી અને નવી જાહેરાતો કરવામાં આવી, પણ હજી સુધી જનતાને 90% પણ કામ એમાંથી થયા નથી। આપણે મોટા કામ તો ઠીક, પણ પ્રાથમિક સુવિધાના કામ જોઈ શકીએ કે સફાઈની કામગીરી પણ શહેરમાં ખથડી ગઈ છે અને આપણે પાણી બાબતે જોઈએ તો પાણી પણ લોકોને નિયમિત મળતું નથી। સ્ટ્રીટ લાઇટ ખાતે પણ રિપેરિંગના એટલી ફરિયાદો છે અને રોડ રસ્તાની હાલત તો જંગલ જેવી કરી નાખી। જંગલના રસ્તાઓ હોય એ ટાઈપની રોડ રસ્તાઓની હાલત છે। એટલે એ પ્રાથમિક સુવિધાના કામો તો મહાનગરપાલિકા નથી કરતી, પણ આપણે જોઈ શકીએ કે મહાનગર કક્ષાના હોય જે સ્માર્ટ સિટી આપણે કહી શકીએ, એમાં રેલવે ઓવરબ્રિજ, રમતગમતના સાધનો, સ્માર્ટ આંગણવાડી અને સિટી બસ સર્વિસ આપણે જોઈ વર્ષોથી બંધ છે। તો આ બધી સુવિધા મહાનગરપાલિકા ઘટાડતી જાય છે, તો વેરા વધારતી જાય અને સુવિધાઓ ઘટાડતી જાય, જેથી જ્યાં સુધી સુવિધાઓ ના મળે ત્યાં સુધી વેરા વसूल ના કરવા। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।